તો પહેલું આપે છે કે નીચેનામાંથી કયું અલગ છે, અલગ કયું તરી આવે છે, અને અહીંયા સંકેત હિન્ટ આપેલી છે કે મૂળનું કાર્ય, મૂળના કાર્યના સંદર્ભમાં કયું અલગ તરી આવે છે. તો પહેલું એવું કહે છે કે પોષક તત્વોનું શોષણ, પાણીનું શોષણ અને છોડનું નિર્ધારણ, પ્લાન્ટ ફિક્સેશન અને વાયુઓનું વિનિમય. તો અહીંયા વાયુઓનું વિનિમય જે છે ને એ અલગ તરી આવે છે. કેમ? કારણ કે પોષક તત્વોનું શોષણ એ મૂળનું કાર્ય છે, પાણીનું શોષણ એ પણ મૂળનું કાર્ય છે, અને છોડનું નિર્ધારણ, પ્લાન્ટ ફિક્સેશન એ પણ મૂળનું કાર્ય છે. ઉપરના ત્રણેય જે છે ને એ મૂળના કાર્ય છે. તમને ખ્યાલ હશે કે જમીનની અંદર જે છે એ વનસ્પતિનું મૂળ હોય, જમીન સાથે સીધો સંપર્ક કોનો હોય? જમીન સાથે સીધો સંપર્ક હોય મૂળનો, અને મૂળના જે અલગ અલગ તંતુઓ હોય એ મૂળના માધ્યમથી, એ મૂળ જે છે જેને ઇંગ્લિશમાં કહેવાય રૂટ, મૂળના માધ્યમથી જ તે પોષક તત્વો અને પાણી, પોષક તત્વો અને પાણી જે છે એ વનસ્પતિના અલગ અલગ અંગ એટલે કે ડાળી, પર્ણ, પાંદડા, ફળ, ફૂલ એ બધા સુધી પહોંચવાનું કામ એ કોના દ્વારા કરે? તો કે મૂળ દ્વારા જ કરે. મૂળ દ્વારા જે છે એ પોષક તત્વો અને પાણી જે છે એ વનસ્પતિના બીજા અલગ અલગ અંગ સુધી પહોંચતા હોય છે. તો વાત કરીએ વાયુઓનું વિનિમય. વાયુઓનું વિનિમય જે છે ને, તો વાયુઓનું વિનિમય કરવાનું કાર્ય જે છે એ મૂળ નથી કરતું, પણ વાયુઓનું વિનિમય કરવાનું કામ લીફ એટલે કે પાંદડા કરે છે. આ આખું કામ કોનું છે? એ પાંદડાનું છે. પાંદડા તમે જોયેલા છે, તો પાંદડા જે છે ને, પાંદડાની અંદર નાના નાના છિદ્ર આવેલા હોય જેને કહેવાય પર્ણરંધ્ર. શું કહેવામાં આવે? પર્ણરંધ્ર. આ જે નાના નાના જે છિદ્ર આવેલા હોય એને કહેવાય પર્ણરંધ્ર, અને આ પર્ણરંધ્ર એને ઇંગ્લિશમાં કહેવાય સ્ટોમેટા. આ જે પર્ણરંધ્ર જે છે ને એ ખુલ બંધ થતા હોય, ઓપન એન્ડ ક્લોઝ થતા હોય, અને એના માધ્યમથી વનસ્પતિની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આવક જવક થતી હોય, એટલે કે વાયુઓનું વિનિમય થતું હોય. તો એ વાયુઓનું વિનિમય કરવાનું કામ જે છે એ કોણ કરે છે? એ મૂળ નથી કરતું, પરંતુ પાંદડું કરે છે, પર્ણ કરે છે. અને પાંદડાની અંદર પણ વાત કરીએ તો જે સ્ટોમેટા જે છે એ કરે છે. સ્ટોમેટા જે છે એ આ કાર્ય કરે છે. અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ જો રૂટ, આ ત્રણેય રૂટ મૂળના કાર્ય છે. પોષક તત્વોનું શોષણ, પાણીનું શોષણ અને છોડને જમીનમાં સ્થિર રાખવું, ફિક્સેશન. જમીનમાં છોડને સ્થિર રાખવાનું કામ એ મૂળ કરશે, કારણ કે જો મૂળ નહીં હોય તો એ છોડ જમીનમાં સ્થિર ન રહી શકે ને, આડો ગમ્યા જતો રહે ને, ઘડી કાંઈ જતો રહે, એ અલગ અલગ જગ્યાએ પહોંચી જાય, એવું થાય નહીં. તો એના માટે આ કામ છે. જ્યારે વાયુઓનું વિનિમય, ગેસીસ એક્સચેન્જ, એ પર્ણ, લીફ, સ્ટોમેટાનું કાર્ય છે. પર્ણની અંદર જે કોઈ એ સ્ટોમેટાનું કાર્ય છે, મૂળનું કાર્ય છે નહીં. બરાબર. સ્ટોમેટા વિશે થોડી વાત કરીએ તો સ્ટોમેટા મેં તમને કીધું એ પાંદડાની સપાટી ઉપર આવેલા નાના નાના છિદ્રો છે, ટાઇની પોર્સ, નાના છિદ્રો જે હોય જેને પર્ણરંધ્ર કહેવાય. અને એ એક રીતે સ્ટોમેટા જે છે ને એ એક રીતે વનસ્પતિની શ્વસન ક્રિયા, રેસ્પિરેશન પ્રોસેસ જે છે એની માટે મહત્ત્વની છે. અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, ફોટોસિન્થેસિસની પ્રક્રિયા જે છે એની માટે મહત્ત્વની છે. વનસ્પતિના જે પાંદડા હોય એ પાંદડાની અંદર નાના નાના છિદ્ર આવેલા હોય, આ છિદ્રને કહેવાય સ્ટોમેટા અથવા પર્ણરંધ્ર. આ પર્ણરંધ્રના માધ્યમથી વનસ્પતિની શ્વસન ક્રિયા એટલે કે રેસ્પિરેશન થાય, અને એનું પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ, ખોરાક બનાવવાની પ્રક્રિયા જે છે એ એના દ્વારા થતી હોય છે. તો આ બધું એનાથી થતું હોય. બરાબર. પર્ણરંધ્રના માધ્યમથી તે કાર્બન ડાયોક્સાઇડ એ પાંદડાની અંદર પ્રવેશ મેળવે અને ઓક્સિજન અને પાણીની વરાળ જે છે એ બહાર જવાનું કાર્ય કરે છે. બરાબર. જો અહીંયા નીચે સ્ટોમેટા આપેલું છે, સ્ટોમેટા કેવું દેખાય એ તમે જોઈ શકો છો. આ પાંદડું છે, તો પાંદડીની અંદર નાના નાના જે છિદ્ર દેખાતા હોય એને કહેવાય સ્ટોમેટા એટલે કે પર્ણરંધ્ર. અને એ પર્ણરંધ્રને જો આપણે ઝૂમ કરીને જોઈએ તો કંઈક આવું કંઈક આપણને દેખાય, આવી રીતનું દેખાય. આ જે પર્ણરંધ્ર જે છે એ ખુલ્લા અને બંધ બંને હોઈ શકે. જ્યારે એ પર્ણરંધ્ર ખુલ્લા હોય તો અહીંયા ખુલ્લા છે, આ પર્ણરંધ્ર ખુલ્લા છે. જ્યારે એ પર્ણરંધ્ર ખુલ્લા હોય ત્યારે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનો સ્વીકાર કરશે. ખુલ્લા હશે તો જ સ્વીકાર કરી શકે ને, દરવાજો ખુલ્લો હોય તો જ બહારથી કંઈક આવી શકે ને. તો પર્ણરંધ્રનો દરવાજો ખુલ્લો છે, ઓપન છે, પર્ણરંધ્રનો દરવાજો ખુલ્લો છે, એટલે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનો સ્વીકાર કરશે. અને એકવાર કાર્બન ડાયોક્સાઇડનો સ્વીકાર કરી લીધો એટલે હવે એ શું કરશે? તો કે હવે એ ઓક્સિજનને બહાર છોડશે. એટલે જો બંધ થઈ જશે તો ઓક્સિજન અને H2O પાણીને બહાર છોડશે. તો આવો પણ પ્રશ્ન પૂછી શકે કે સ્ટોમેટા, પર્ણરંધ્ર ખુલ્લા હોય ત્યારે અંદર શું પ્રવેશ કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ. અને બંધ હોય ત્યારે એમાંથી ઓક્સિજન અને પાણી જે છે એ બહાર નીકળે છે. ઓક્સિજન બહાર નીકળે છે તો આપણને ખબર જ છે. તો એ કઈ રીતે? તો કે એ ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય ત્યારે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ખોરાક બનાવે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે. તો તમને એવું લાગે આ H2O પાણી ક્યારે છોડે છે?
તો પાણી ક્યારે છોડે છે એ મેં તમને સાલો પહેલાં બહુ પહેલાં ચલાવી દીધેલું છે. એનું નામ શું છે? એ ટ્રાન્સપિરેશનની પ્રક્રિયા છે. ટ્રાન્સપિરેશન એટલે કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા છે. બાષ્પોત્સર્જનની પ્રક્રિયામાં મૂળ વાટે પાણી જે છે એ ધીમે ધીમે બધી જગ્યાએ જાય અને સૌથી છેલ્લે પાણી ક્યાં પહોંચે? પાંદડાની અંદર. અને પાંદડાની અંદર આ જેવી રીતે બાષ્પીભવન થાય એવી રીતે બાષ્પોત્સર્જનના માધ્યમથી એ પાણી પણ ધીમે ધીમે જોવા મળતું હોય. અમુકવાર તમે જોયેલું હશે કે પાંદડાની ઉપર જે છે એ જળ બુંદો જોવા મળી હોય, વોટર ડ્રોપલેટ્સ જોવા મળેલા હોય. તો એ વોટર ડ્રોપલેટ્સ જે છે એ આ પર્ણરંધ્ર સ્ટોમેટાના અંદરથી જ બહાર નીકળતા હોય, જે H2O તરીકે જોવા મળતા હોય. સ્ટોમેટાની બીજી વાત કરીએ તો એ વાયુ વિનિમય ગેસીસ એક્સચેન્જ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છોડવાનું કામ કરે છે. ટ્રાન્સપિરેશન મેં તમને કીધું પાણીની વરાળ જે જળ બુંદો વોટર ડ્રોપલેટ્સ છે એમાં જોવા મળતા હોય એ એના માધ્યમથી થાય છે, પાંદડાના માધ્યમથી. તાપમાનનું નિયંત્રણ એને ઠંડક આપવાનું ને એ બધું કામ પણ એ કરે છે. સ્ટોમેટા એક રીતે જે છે એને એક રીતે રક્ષક સેલ કહી શકાય, રક્ષક કોષો, ગાર્ડ સેલ્સ કે જે પાંદડાનું રક્ષણ કરે છે. કેમ? કારણ કે એનો દરવાજો ખોલવાનું અને બંધ કરવાનું કામ કરે છે એના માધ્યમથી. એક રીતે સ્ટોમેટા એ પાંદડાના શ્વાસ લેવાના દરવાજા છે. ત્યાંથી વનસ્પતિ શ્વાસ લેવાનું ને એ બધું કામ કરે છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ.